હોય ને એ એટીટ્યુડ બતાવે છે મારા કલેજા. ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો પૂરા ઠાકોરના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને સવારમાં બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. તો કેમ છે ડાયરાના બધા મજામાં હશે ને હું પણ મજામાં છું. તો આપણે સવારમાં મસ્ત મજાના ફ્રેશ થઈને આપણે આવી જાય છે કન્ટિન્યુ પાછા વ્લોગમાં. વ્લોગમાં આવી જાય એટલે મજા આવે, બાકા જીકી બોલાવવાની હોય, બીજું કાંઈ ના હોય. તો સવારમાં એવું થયું કે આપણે શું થયું કે પાઇપનો વકરો થઈ ગયો મોટો જબર. આ પાઇપ પડ્યા એનો વકરો થઈ ગયો ને એની આપણે કરવાની લાઈન કરવાની છે. તો પાણી નીકળીને હલાન કરવાનું છે બરોબર. અમારે એક ભાઈ અહીંયા હૂતો છે બરોબર. તો એ ભાઈ માણ વ્યવસ્થિત થઈ ગયો છે, તાજો માજો થઈ ગયો છે ને હું પણ તાજો માજો થઈ ગયો છું અત્યારે. તો એમાં થયું છે થોડું ઘણું કામ થી ખરે થોડુંક કામ આપણે કરવાનું છે બરોબર. તો તમને આપણે કન્ટિન્યુ પાછું બ્લોગમાં બતાવું સુંદર જોઈને બરોબર. હું મારા બ્લોગનો શોટ લેવાનો હોય આપણે કીધું બહાર વ્યો હતો ને બહાર લઈને પછી મસ્ત મજાનો બ્લોગનો શોટ લઈ લો. ને ટ્રેન આવી ગઈ છે અત્યારમાં. તો સવારમાં ટ્રેન આવી જાય એટલે પપડા વગાડી એટલે નીંદર હારા નહીં બગાડી નાખે. તો ટ્રેન આવે એટલે બધું એવું બધું હોય જ તે ટ્રેનમાં હોવાનું મારે સવારમાં એટલે નીંદર તો ઉડવાની જ છે. સવારમાં નીંદર ઉડી જાય એટલે કેમ કે જગાડવાવાળું હોય જ તે આપણે કેમ કે આપણે જગાડે છે. અને એમાં એવું છે કે આપણે શું કહેવાય કે સવારમાં આપણે બ્લોગ અપલોડ કરવાનું નક્કી કર્યું છે. તો આપણે સવારમાં પહેલાં બ્લોગ અપલોડ થઈ જ જાય છે કેમ કે આપણે ટાઈમ ઓવરમાં મૂકી દઈએ છીએ, ટાઈમ સેટ કરી દઈએ છીએ એટલે મુકાઈ જાય ફટાફટ. થોડું ઘણું આવું બધું કામ હાલે છે. અને આને એચઆરમાં તો શું ખાશો એચઆરમાં લોલીપોપ ખાઈ છે અત્યારે સવારમાં. મોઢા ધોયા તે મોઢા હે કેટલા છે આમ કે તો બતાવી દો. એ ત્રણ તો હાથમાં લઈને ફરે છે. તો કામ કરવા માંડો હાલો દરવાજો પાછળ. તો અહીંયા કેમ પીડ્યો છે સામાન લઈ જાઓ હાલો બધો કામ કરવા. તું કામ કરે આવડે તને વેડિંગ મારતા તો શીખવાનું નથી તો હુવાનું નકરું હુવાનું જ કરવાનું. હે તો અત્યારે 12 બપોરે ઉઠે મારી જેમ. અત્યારે હાલમાં આપણે આવી જાય છે દુકાને અને ચતન મેં કંઈક પાઇપ લાવ્યા છે એના દાંત આપણે ટ્રે બનાવવાની છે. એકના પાઇપમાં ટ્રે બનાવવાની છે. તો દુકાન આવી જાય તો આપણે કામ કરીને પહેલાં તો શું કહ્યું પાઇપ લેવા તો આ પાઇપ છે બાજુની દુકાન છે ત્યાંથી લઈ આવીએ આપણે ખંભો ટીંગાડી હોય બરોબર. પછી પેલા તો દર્શન કરી લઈએ આપણે ભગવાનના દર્શન કરીને આપણે સીધા આપણે લાગી જાવ છે કામ ઉપર. તો પાછા કે ગ્લાઇન્ડર શરૂ કરશે ને એટલે અવાજ આવશે ગર બરાબર. તો હાલો પેલા હું પાઇપ લઈ આવો પછી તમને બતાવું કઈ રીતે સ્ટેન્ડ બનાવવાનું છે. ટ્રે બનાવવાની છે. આ ટ્રે છે એ બનાવીને પછી આગળ જગ્યા આવતું છે. પાછા બ્લોકમાં આપડા કામ કરતા સ્ટેન્ડ નો આ છે ટ્રેન આપણે દવાખાનામાં જે ટ્રે આવે ને તે ઇમરજન્સી વોર્ડમાં આવતી હોય ને તો એને સામાન મૂકવાની ટ્રે આપણે બનાવતા હતા ગરેડા વાળી. તો એ હું બનાવતો હતો ને તો થોડોક એક માણસ એવો ટોક કરવાનું તો મેં કીધું ગાવા દે નથી બનાવવાનું કીધું એમ કીધું આપણે લઈ લીધું બીજું કામ આંગળના બચકા છે ને એ કામ આપણે લઈ લીધું. તો થોડું ઘણું કામ કરતો આ ટ્રે બેથી નથી એમાં તો મેં કીધું તોડે પાછા ફરીથી હવે તોડે છે ભાઈ તોડશે અને કરશે આ છે ને મારો તો મગજ વિયો કરી બીજું નહીં નથી કરવું આવડે. તો અમારે ચેતનભાઈ થોડુંક આમ પાઇપનો ઢીકલો કરીને બેઠા છે કામ કરે છે એ ભાઈને. તો બધું અલગ અલગ કામ હાલે છે ને પાઇપનું ગોળા પાઇપનું કામ હાલે છે. તો આપણે બનાવીએ છીએ ટેકા જે પલંગના ટેકા આવે ને એ બનાવવાના છે નવા આપણે કામ આવવાનું છે. તો એ કામ આપણે કરીએ અને હવે આ કામ આપણે મૂકી પડતું મને જવા છે. મેં વ્યવસ્થિત બનાવીને મસ્ત ને કમ્પ્લીટ કરી નાખ્યું હતું પણ ટ્રે ન આવે. તો ટ્રેમાં એવું છે કે ટ્રે કાટખોળા નહોતી ને ફરી હતી એમાં એવું રહી તો બોલો શંકર. તો આટલું કામ છે. તો આ કામ એટલું આપણે પૂરું બને છે અને ઓલું કામ છે આપણે જે લઈ લેવાનું છે પછી થોડી વાર રહી પછી જઈએ જમીન તમને બધાને બધો કન્ટિન્યુ બ્લોગમાં મળીશ. એટલે જવાનું છે ત્યારે હું પાછું મળી શકશે હજી જમવાનું જ આપણે દુકાને થઈ રાસવાળા થઈ ગઈ બધા દેખાતી જાય છે. તો એમાં છે કણું પડ્યું છે જોરદાર સભા કાઢી નાખ્યો. તો તૂટી ગયું હોય ને તો માણ કાઢી તો નાખ્યું છે પણ એ થોડીક આજ બળે છે. હું કામ કરતું માઈ ગયું કામ આપણે કાંઈ નહીં કામ કરવું થોડી વાર દેવું મેં કીધું આરામ કરું. પછી મેં કીધું એવું છે કે જમીન તો પાછો થાય હતા
એટલે કાંઈ ઘણી ટાઈમે રહેવો હતો 3 વાગી જાય તો આવવામાં તો જમી તો હું આવ્યો હતો પછી તો પછી હારે થોડું કામ જતો રહ્યો એ તો ચાલુ કરીને મુરત ગયેલો તો બપોરના તારા તરીકાને અડી ગયો ગમનું દરાનું આવી ગયા તો પછી તો એ તો બધું થાય મૂકે ને ભાઈ એ પડ્યા તો થોડાક દી પડ્યા તો પડી હોતા ને પડી જવાય એને પડી ગયા હતા ધંધે ફાયદો તમારા ધ્યાનમાં કઈ જોડી બોડી હોય તો કહેજો મારા મેરેજ કરવાના બાકી છે સર ચાલશે નાનો 3 વર્ષનો બાબલો હોય તો કોઈ ચાલશે મેરેજ કરવાના થાય ભાઈ ને 3 વર્ષનો બાબલો તો એને એક કરું તો થઈ ગયા છે બીજી કરો એને કરવા છે બરોબર એના કરી નથી બાકા જગ્યાએ ઢોર વગાડી નાખી એના ભાઈ ને વાય થઈ જાય આપડે થઈ જાય બધા વાંટા ભેગા થાય રોડા સડી જાય હા ઘરે જઈએ હવે બરોબર દવડા કામ કરે છે ને જોઈ છે હું કામ કરે છે તો જુનાગઢમાં જઈ ઓલા કઈ કરાય તો બે ભાઈઓ હપીને ને બધા કર્યું હોય ને એ એટીટ્યુડ બતાવે છે મારા કલેજા. તમે આવી જશે થોડા ઘણા વિડીયો બનાવવા માટે તો સચિંગના વિડીયો તમે આગળ જોયા જશે ને મોટા ક્રિએટર છે અને બે શર્ટ લઈને તો એ વિડીયો બનાવવા આવે છે તો હવે જાય છે બધા ઘર બાજુ હવે વિડીયો ઉતારી દીધા છે કોઈ ઝટકી તો હવે જઈ ઘર બાજુ જઈને પછી જોઈએ આપણે કામ કરવાનું છે તો કામ આપણે કરીને પછી હું ખૂટશે તો નહીં કામ મને તેવું જ લાગે છે તો આપણે ત્યાં ઘરે જઈને કામ કરીને શું છે કામેથી તો હું થોડોક વહેલા આવી હતો ફટાફટ કામ પતાવી લીધું ને તો શું છે કે આપણું લોકેશન છે આ પ્લેટફોર્મ વિડીયો બનાવવા એટલે અહીંયા જ ભાઈ તો હું એકાદો વિડીયો મેં કીધું બનાવી દઉં ને ત્યાં પછી મેં કીધું બ્લોગ શરૂ કરી દઉં બધા બેઠા હતા પણ ત્યારે ના લેવાનો કેમ કે અમારે વિડીયો બનાવવાનું બાકી હતો ને એક ભાઈ આવી જાય વાતો કરવામાં તો બધા વાતો કરવામાં છોટી ગયા તો હું હવે વિડીયો બનાવવાનું છોટી ગયો પછી વિડીયો એડિટ કરતો હતો 4 બાદ વાળા કહે છે કે હાલો જવું છે તો મેં કીધું હાલો જઈએ ને એ તો નીકળી જાય ધીમે ધીમે કેમ કે મારે જ્યાંથી ઉતરવાનું છે એટલે વાર તો થોડીક લાગશે તો મળું તમને પાછો ઘરે જઈને ધીમે આપણે જઈ રહ્યા છીએ ઘરે ને ભૂઈણાની લાઈન મળી ગઈ તો ગીરા ખ્યાલ ચાલુ જો ભૂમિના છે મને આમાં આંખ પડે છે ને લાઇટ પડે છે ને તો કંઈ દેખાતું નથી તો રહી છે આપણે ધીમે ધીમે ઘરે તો પછી ઘરે જઈને ઉડી રાતનું પણ આપણે કામ મળે છે ઘરે બેઠા બેઠા દિવસે નથી રાતે તો આપણે જઈ ક્યાં ગઈ શું કરશો વાહ કપ ઈ તો હાલે દૂધ પીવાનું છે સારું નથી લાય મારો છે લાય મારું છે હા બે ને હવે સારું કઈ નથી સારું હું અમારે કપ લઈને જાય છે અને કપ લેતા આવડે મહિના આપણે થોડીક મજાક મસ્તી કરી લીધી મસ્તીને હેરાન કરી લીધી હેરાન કરીને હવે આપણે પાસે આવી જશે વ્લોગમાં કેમ કે હું એટલું કહેવા આવ્યો છું કે હવે અહીંથી આપણે ગુડ નાઇટ કરી જઈને હુઈ જઈએ અને મને કેમ કે થાકી જાય છે બરોબર અને થોડુંક ઘરે કામ ડેલાનું હતું તો ઘરે ડેલાનું કામ કર્યું અને એ બધું કામ કમ્પ્લીટ કરીને હજી તો એ અધૂરો જ છે અડધા પતરા લાગ્યા છે તો એ લાગી જશે તો લગાડીને હવે આપણે પાછા વ્લોગ અહીંથી પૂરો કરીએ છીએ કેમ કે હવે બધાને ગુડ નાઇટ કહી દઈએ ને જય માતાજી કહી દઈએ બધાને તો તમને બધાને તમારો વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને તમે આવો છો ને તો શેર કરજો મારો વિડીયો બને એટલો શેર કરજો બરોબર તમારે લિંક શેર કરી જ દેવાની ચાલો વિડીયો આવી ગયો છે લિંક શેર કરી દઈ થોડો ઘણો મને સપોર્ટ મળે એમ બરોબર તો હવે લાઈટ સામે પડે છે તો અંજાઈ જાવશે તો મળું તમને કાલના નવા બ્લોગમાં તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ટાટા બાય બાય ગુડ નાઇટ અને જય મા મેલડી.